આ દાખલો પરીક્ષામાં પૂછાય તો હંમેશા ઓપ્શન પરથી જ કરાય, કેમ કે તમને અહીંયા શું આપ્યું છે, બે ધન સંખ્યાઓ આપી છે અને જેનો જે છે HCF એટલે કે ગુસા તમને જે છે 4 આપ્યો છે, LCM તમને 80 આપ્યો છે, તો કઈ એક સંખ્યા જે છે x હોય તો બીજી સંખ્યા x વત્તા 4 થઈ જશે, એટલે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 4 મોટી છે, તો નાની સંખ્યા શોધવાની છે. એટલે ઓપ્શનમાં જે આપેલું છે એ શું છે, ઓપ્શનમાં આપેલું છે નાની સંખ્યા છે. આનો મતલબ કે હું ઓપ્શન નંબર જે છે બરાબર એ થી જ ચાલુ કરું કે ભાઈ નાની સંખ્યા જે છે 16 છે, તો મોટી સંખ્યા કેટલી થઈ જાય, 20 થઈ જાય. હવે 16 ના ભાગ પાડીએ તો કેટલા થશે ભાઈ, 2 દુ 4 દુ 8 દુ 16 બરાબર, 2 દુ 4 દુ 8 દુ 16 અને 20 એટલે કેટલા થશે, 4 પંચા 20 થશે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે આનો જે છે લસા ગુસા કેટલો થાય છે, તો ગુસા જે છે અહીંયા 4 થાય છે અને લસા કેટલો થાય છે, આ થઈ ગયા 32 અને 32 પંચા જે છે કેટલા થશે ભાઈ, બરાબર અહીંયા જે છે સોરી આ 16 થયા અને 16 પંચા જે છે કેટલા થઈ ગયા, 80 થઈ ગયા. તો જુઓ ગુસા પણ 4 આવી ગયો છે, લસા પણ 80 આવી ગયો છે, તો આપણો જવાબ જે છે 16 છે. માનો કે જે છે પહેલો ઓપ્શન 16 જે છે જવાબ ના હોત અને બીજો હોત તો ચલો 32 ની જ વાત કરીએ, 32 હોય તો બીજી સંખ્યા 36 હોત, તો 2 ને આપણે જે છે 2 ની 5 ઘાત લખી શકીએ અને 36 ને આપણે 9 ચોક 36 લખી શકીએ. તો આનો મતલબ જે છે આનો જે છે ગુસા કેટલો આવશે, તો ગુસા તો 4 આવશે, પણ લસા કેટલો આવશે, લસા જે છે 32 ગુણ્યા 9 આવશે અને 32 ગુણ્યા 9 તો જે છે 80 થશે નહીં, એટલે 32 આપણો જવાબ નથી. એવી રીતે તમે 12 પણ લઈ શકો કે એક સંખ્યા 12 છે, બીજી સંખ્યા 16 છે, 12 ને આપણે 4 તરી 12 લખી શકીએ અને 4 ચોક 4 જે છે 16 લખી શકીએ, તો ગુસા તો 4 આવે છે પણ લસા કેટલો આવશે, લસા જે છે 12 તરીના 36 આવશે, 80 નહીં આવે, એટલે આ જવાબ આપણો ખોટો છે. તો આવી રીતે તમે ઓપ્શન પરથી કરી શકો. આપણો સાચો જવાબ અહીંયા કયો છે, સાચો જવાબ છે 16.